મારું નામ મિનેશ પટેલ. મારી યુટ્યુબ ચેનલમાં વિદ્યાર્થી મિત્રો આપનું હાર્દિક સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 8 વિષય વિજ્ઞાન ચેપ્ટર નંબર 11 બળ વિશે આપણે ચર્ચા કરીશું. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે એક નવો ટોપિક કે બળ છે ને એ પદાર્થનો આકાર બદલી શકે છે. એટલે કે બળ કેવી રીતે લાગે છે, બળના ગુણધર્મો કયા કયા છે, તેનો એક ત્રીજો પ્રકાર આવે છે. બળ એ આકાર બદલી શકે છે, પદાર્થનો આકાર બદલી શકે છે. તો આ જે કોષ્ટક આપ્યું છે એ કોષ્ટકની અંદર એવી પરિસ્થિતિઓ આપણે આપેલ છે કે જેમાં વસ્તુઓ ગતિ કરવા માટે મુક્ત નથી, એટલે કે વસ્તુઓ ગતિ કરવા માટે સ્વતંત્ર નથી. યસ, તો કોષ્ટકની અંદર કોલમ 2 આપી છે કે પદાર્થ પર બળ કેવી રીતે લાગે છે. યસ, પદાર્થ પર બળ કેવી રીતે લાગે છે. તો આ બધી પરિસ્થિતિની અંદર યસ આસપાસના ઉદાહરણોનો ઉપયોગ કરીને આ કોષ્ટક આપણે પૂરું કરવાનું છે. તો આપણે કોષ્ટક પૂરું કરીએ કે પરિસ્થિતિનું વર્ણન. ધારો કે પ્લેટમાં રાખેલો લોટનો કણક. યસ, તો જુઓ, આપણે જ્યારે લેડીઝ લોકો જ્યારે લોટ બાંધે છે, યસ, રોટલીનો લોટ બાંધે છે, ભાખરીનો લોટ બાંધે છે, તો હાથ વડે નીચે તરફ દબાવે છે. તો બળની ક્રિયા કઈ જગ્યાએ થાય છે? તો તેની ગતિની અવસ્થામાં ફેરફાર થાય છે કે નથી થતો, કે પછી આકારમાં ફેરફાર થાય છે? તો તેના આકારમાં ફેરફાર થાય છે. પછી સાયકલની સીટમાં જડેલી સ્પ્રિંગ. તો આકૃતિમાં જો સાયકલની સીટ એટલે આપણે જે સીટ છે એની નીચે જે આ સીટ આપી છે એની નીચે સ્પ્રિંગ આપી છે. તો સીટ પર બેસીએ છીએ તો તેના આકારમાં કંઈ ફેરફાર થાય છે કે પછી ખાલી ગતિની અવસ્થા? તો આકારમાં ફેરફાર નહીં થાય, પરંતુ ગતિની અવસ્થામાં ફેરફાર થશે. યસ, એના પછી દિવાલ પર જડેલી ખીલી દ્વારા, એટલે ખીલી જે છે એના દ્વારા લટકાવેલી રબર બેન્ડ. તો આકૃતિમાં દિવાલ પર એક ખીલી દ્વારા એક રબર બેન્ડ દર્શાવી છે. તો તેના મુક્ત છેડા પર વજન લટકાવીને અથવા તો તેને ખેંચીને શું કરો તો તેને શું થઈ શકે? તો તેના આકારમાં ફેરફાર થાય છે. એ જ રીતે બે ઈંટો વચ્ચે મૂકેલી પ્લાસ્ટિકની કે ધાતુની પટ્ટી, બરાબર, આ પ્લાસ્ટિકની પટ્ટી છે, મધ્ય ભાગ પર ફૂટપટ્ટીનું વજન મૂકીએ તો શું થાય છે? મધ્ય ભાગ પર જો વજન આપણે મૂકીએ છીએ તો ઈંટો પડી જાય છે, એટલે કે ઈંટો તૂટે છે, તો તેના આકારમાં પણ ફેરફાર થાય છે. તો આ રીતે અલગ અલગ ફેરફાર થઈ શકે છે. તો આપણે એ કોષ્ટક પરથી આપણે કહી શકીએ કે અહીંયા પદાર્થની અવસ્થામાં ફેરફાર થયો, એટલે કે ગતિની અવસ્થામાં ફેરફાર થયો, એટલે કે તેના આકારમાં ફેરફાર થયો. તો બીજું એક ઉદાહરણ આપણે કહીએ કે ધારો કે પોતાની હથેળીઓ વચ્ચે એક ફુગ્ગો ફૂલાવાનો, એ ફુગ્ગો ફૂલાવીને આપણે રાખીએ છીએ, દબાવીએ છીએ, તો શું થાય છે? કાં તો પછી બાંધેલા લોટના પીંડાને વણીને રોટી બનાવો છો તો તેના આકારમાં શું ફેરફાર થાય છે? યસ, અથવા તો ટેબલ પર મૂકેલા રબરના દડાને દબાવો છો ત્યારે શું થાય છે? તો એવું કહી શકાય કે કોઈ પણ પદાર્થ પણ કોઈ પણ રીતે જો બળ લગાવવામાં આવે તો તેના આકારમાં હંમેશા ફેરફાર થાય છે. જો પદાર્થની ગતિમાં કરાવવામાં આવે તો કહીએ છીએ કે પદાર્થની ગતિની અવસ્થા, એટલે કે એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ ગયા તો પણ તેની અંદર બળ વાપરાયું કહેવાય. તો આ બધી જ પ્રવૃત્તિઓ સમજ્યા પછી આપણે કહી શકીએ છીએ કે કોઈ પદાર્થની સ્થિર સ્થિતિમાંથી જ્યારે પરિસ્થિતિ પરથી બળ કેવી રીતે લાગે છે? તો બળના અલગ અલગ ગુણધર્મો છે. મોસ્ટ આઈએમપી ગુણધર્મો આપેલા છે કે કોઈ પદાર્થને સ્થિર સ્થિતિમાંથી ગતિમાં લાવી શકે છે. કોણ? તો કે બળ. જો પદાર્થ ગતિમાં હોય તો તેની ઝડપમાં પણ ફેરફાર થાય છે. યસ, ધારો કે સાયકલની ગતિ, આપણે પેન્ડલ વડે સાયકલને ગતિ કરાવીએ છીએ તો આપણી શારીરિક ઉર્જાનો તેની અંદર આપણે શું કર્યો? ઉપયોગ કર્યો કહેવાય, એટલે કે તેની ઝડપમાં ફેરફાર થયો. પછી દિશામાં ફેરફાર થાય છે, એટલે કે સાયકલ જો આપણે ઉત્તરથી દક્ષિણ દિશામાં ચલાવીએ છીએ તો ઝડપમાં ફેરફાર થાય છે અને તેની દિશામાં પણ ફેરફાર થાય છે. તેના આકારમાં પણ ફેરફાર થાય છે. ધારો કે કોઈ પણ પદાર્થ હોય, ધારો કે ફુગ્ગો છે, ફુગ્ગાને આપણે ફૂલાવીએ છીએ અને પછી એને દબાવીએ છીએ તો તેના આકારમાં ફેરફાર થયો, એટલે જે દબાવવું એટલે એક પ્રકારનું બળ લાગ્યું કહેવાય. તો આ બધામાંથી થોડી અથવા બધી જ અસરો ઉત્પન્ન કરી શકાય છે. હવે આના પરથી આપણને ખબર પડે છે કે આ બળ છે ને એ બધામાંથી એક અથવા વધારે અસર ઉત્પન્ન કરી શકે.
એટલે કે આ બધામાં કોઈ પણ બળ કોઈ પણ અસર એ બળ વગર કદી ઉત્પન્ન થાય નહીં. બધી જ કોઈ પણ અસર એટલે કે આકારમાં ફેરફાર થાય, ગતિમાં ફેરફાર થાય, કોઈ પણની અંદર હંમેશા બળ વગર કશું જ ઉત્પન્ન થઈ શકતું નથી. એટલે કે બળ લગાડ્યા વગર કોઈ પદાર્થ આપમેળે ગતિમાં આવે નહીં. એટલા માટે જ આપમેળે જો ગતિની દિશા બદલી શકતો નથી અને પોતાનો આકાર પણ તે બદલી શકતો નથી. યસ, તો આ રીતે બળ અલગ અલગ પ્રકારે લાગે છે. હવે એક નવું બળનો આપણે અભ્યાસ કરવાનો છે, જેનું નામ છે સંપર્ક બળ. શું નામ છે? સંપર્ક બળ. તો આ સંપર્ક બળ શું છે? હવે ધારો કે કોઈ ટેબલ હોય, ધારો કે આ ટેબલ પર, આ ટેબલના બે પાયા છે, તેના પર કોઈ એક પુસ્તક મૂકેલું છે અને સપોઝ આપણે અહીંયા બેઠા છીએ, તો ત્યાંથી આપણે ટેબલના પુસ્તકને લેવું છે, તો શું કરીએ છીએ? ત્યાં ચાલીને આવવું પડે. પણ આપણે સંપર્ક બળ લગાવવું હોય તો આપણી હાથમાં સપોઝ એક લાંબી લાકડી છે. આ લાંબી લાકડીને આપણે શું કરીએ છીએ? ટેબલ પર પડેલા પુસ્તકને અડાવીએ છીએ. એટલે શું થયું? પુસ્તકે હલનચલન કર્યું, એટલે કે સંપર્કમાં આવ્યું. પણ આપણો બોડીનો એક પણ ભાગ તે પુસ્તકને અડ્યો નથી, પરંતુ સંપર્કમાં આવ્યું છે, એટલા માટે તે પુસ્તક નીચે પડે. તો એને કહેવામાં આવે છે સંપર્ક બળ. તો એ વખતે તમે કયા બળનો ઉપયોગ કર્યો? તો આપણું જે શરીર છે એના સ્નાયુ બળનો આપણે ઉપયોગ કર્યો કહેવાય. હવે આગળ જોઈએ કે શું તમે ટેબલ પર પડેલા પુસ્તકને સ્પર્શ કર્યા વગર ધક્કો મારી શકો અથવા ઉપાડી શકો છો અથવા તેને ઉંચકી શકો છો? તો આપણે એવું કહી શકાય કે કોઈ પણ વસ્તુ પર બળ લગાડવા માટે શરીરનો વસ્તુની સાથે સંપર્ક થવો જરૂરી છે. મેં તમને કીધું ને કે લાકડી વડે ટેબલ પર પડેલા પુસ્તકને સંપર્ક કરાવીએ તો ટેબલ પરનું પુસ્તક હલનચલન કરે. એટલે કે સંપર્ક એ કોઈ લાકડી અથવા દોરડા વડે પણ થઈ શકે છે. યસ, હવે જ્યારે આપણે કોઈ વસ્તુ જેવી કે સ્કૂલ બેગ છે, સ્કૂલ બેગને આપણે ધક્કો મારીએ છીએ કે પાણીની ડોલને ઉચકીએ છીએ, ત્યારે બળ ક્યાંથી આવે છે? સ્કૂલ બેગને ધક્કો મારીએ છીએ અથવા પાણીની ડોલને ઉચકીએ છીએ, તો આ ધક્કો, આ બળ ક્યાંથી આવ્યું? તો આ બળ છે ને એ આપણા શરીરના સ્નાયુઓ દ્વારા આવ્યું છે. એટલે શરીરનો આપણો હાથ વડે, પગ વડે, આ બધા સ્નાયુઓ દ્વારા તે લાગે છે. તો આપણા જે સ્નાયુઓ છે, આ સ્નાયુઓની ક્રિયાને લીધે જે લાગતું બળ છે, એ બળને કયું બળ કહેવાય છે? સ્નાયુ બળ કહેવામાં આવે છે. યસ, તો આ સ્નાયુ બળની સમજૂતી વિદ્યાર્થી મિત્રો તમારે વાંચવાની રહેશે. હવે પ્રાણીઓ પણ તેમની શારીરિક ક્રિયાઓ અને બીજા કાર્યો કરવા માટે સ્નાયુ બળનો ઉપયોગ કરે છે. તો વિવિધ કાર્યો જેવા કે બળદ, ઘોડા, ગધેડા, ઊંટ જેવા પ્રાણીઓનો ઉપયોગ આપણે ખેતીવાડીની અંદર તેનો ઉપયોગ કરીએ છીએ. તો તે પણ એ પોતાના સ્નાયુનો ઉપયોગ કરીને બળદ એ ગાડું ખેંચે છે અને ખેતર ખેડવામાં પણ મદદ કરે છે. તો આ બધા જ કાર્યો કરવા માટે કયું બળ ઉપયોગી છે? સ્નાયુ બળ ઉપયોગી છે. તો વિદ્યાર્થી મિત્રો જુઓ, સ્નાયુ બળ આપ્યું છે. શું છે કે જુઓ, અત્યારે ખેતરની અંદર બળદ ગાડું, બળદ લારી હોય છે, એની અંદર આપણે પૂરા ભરી જઈએ છીએ. યસ, કોના માટે પૂરા ભરી જઈએ છીએ? તો આપણા વાડાની અંદર ભેંસ હોય તો ભેંસને ખવડાવવા માટે આપણે પૂરા ભરી જઈએ છીએ. એટલે કે પ્રાણીઓનું સ્નાયુ બળ એ ઘણા બધા કઠિન કાર્યો કરવા માટે ઉપયોગમાં લેવામાં આવે છે. યસ, તો આ રીતે આપણે સ્નાયુ બળનો ઉપયોગ કરી શકીએ છીએ. હવે એટલે કે સ્નાયુ બળ ત્યારે જ ક્યારે લાગે છે? તો સ્નાયુ બળ એ ત્યારે જ લાગશે કે જ્યારે સ્નાયુઓ કોઈ પદાર્થના સાથે સંપર્કમાં હોય. એટલે કે તેને શું કહીએ છીએ? સંપર્ક બળ કહે છે. યસ, એટલે કે પદાર્થના સંપર્કમાં હોવા જોઈએ, એટલે કે પોતાના શરીરનો ભાગ તેમાં ના અડકેલો હોય, પરંતુ લાંબી લાકડી હોય, કોઈ લાંબી વસ્તુ વડે તે ભાગને અડકેલો હોય. હવે એના પછી ઘર્ષણ બળ કોને કહેવાય? આ તમારા માટે એક નવું બળ છે, ઘર્ષણ બળ. તો ઘર્ષણ બળ કેવી રીતે લાગે છે? ધારો કે આપણે સાયકલ ચલાવીએ છીએ, રસ્તો આગળ ખરાબ આવ્યો, બ્રેક મારીએ છીએ, તો સાયકલના પૈડાની સપાટી અને નીચે રોડની સપાટી વચ્ચે જે ખરબચડો ભાગ છે અને જે ઘર્ષણ લાગ્યું કહેવાય, એ કયું બળ કહેવાય છે? ઘર્ષણ બળ કહેવાય. તો આપણા થોડા અનુભવોને યાદ કરવા હોય તો જમીન પર ગબડતો દડો ધીરે ધીરે શું થઈ જાય છે? ધીમો થઈ જાય છે અને અંતે તે શું થાય છે? તે અટકી જાય. સાયકલ ચલાવીએ છીએ
જ્યારે પેન્ડલ મારવાનું બંધ કરીએ છીએ તો ધીરે ધીરે ધીમી થાય, અને ધીરે ધીરે ધીમી થાય છે એટલે કે બ્રેક મારીએ તો તે પાછળની તરફ આવે છે. તો તળિયું અને પૈડાની વચ્ચેની જે બળ લાગે છે એ બળ કયું કહેવાય છે? ઘર્ષણ બળ કહેવાય. પછી કોઈ કાર કે એન્જિનને બંધ કરી દેવાથી તે પણ થોડા સમય પછી અટકી જાય છે. તો ધીમે ધીમે જે અટકે છે એ વચ્ચે શું આવ્યું? ઘસડાયું કહેવાય, એટલે કે ઘર્ષણ બળ લાગે છે. એવી જ રીતે હોડીને આપણે હલેસા મારવાનું બંધ કરીએ તો તે દૂર થઈને સ્થિર થઈ જાય છે. તો આ બધી જ પરિસ્થિતિઓની અંદર વસ્તુઓ પર દેખીતી રીતે કોઈ બળ લાગતું નથી, પણ તેમની ઝડપ એ ક્રમશઃ શું થાય છે? ઘટતી જાય. અને ઝડપ ઘટતી જાય એટલે ખરબચડો રસ્તો અને આપણા સાયકલની પૈડા વચ્ચે ઘર્ષણ બળ પેદા થાય. એટલે કે ઘર્ષણ બળ એ બંને વચ્ચે લાગે એટલે ધીમું લાગે છે. ઘર્ષણ બળ તમે કેવી રીતે ઉત્પન્ન કરી શકો છો? તો ધારો કે બે પથ્થર હોય, એટલે પથ્થરને આમ મારીએ છીએ તો એ વચ્ચે જે લાગતું બળ છે એ ઘર્ષણ બળ કહેવાય. એટલે કે તેમની ગતિની અવસ્થા પણ બદલાય છે. તો શું તેના પર કોઈ બળ લાગે છે? તો હા. તો એટલા માટે કહીએ છીએ કે પદાર્થની જો ગતિની અવસ્થામાં જો કોઈ ફેરફાર થાય તો એ ફેરફારનું કારણ શું છે? તો કે ઘર્ષણ બળ છે. હવે ધારો કે જમીન અને દડાની સપાટી વચ્ચે લાગતું ઘર્ષણ બળ જ ગતિમાન દડાને શું કરે છે? સ્થિર સ્થિતિમાં લાવે છે. આ જ રીતે પાણી અને હોડીની સપાટી વચ્ચે લાગતું ઘર્ષણ બળ એકવાર હલેસા મારવાનું જો બંધ કરી દઈએ તો હોડી સ્થિર થાય, પરંતુ ધીમે ધીમે સ્થિર થાય છે તો નીચે જે ઘસડાય છે એ પણ એક પ્રકારનું ઘર્ષણ બળ કહેવાય. હવે ઘર્ષણ બળ એ બધા ગતિમાન પદાર્થો પર લાગે છે. યસ, એટલે કે તેની દિશા છે ને એ પદાર્થની વિરુદ્ધ દિશામાં હોય. ધારો કે સાયકલને આપણે બ્રેક મારીએ છીએ તો સાયકલ પાછળની દિશામાં ખસેડાય છે, તો ઘર્ષણ બળ તેની વિરુદ્ધ દિશામાં લાગે છે. એટલા માટે ઘર્ષણ બળ એ કોની વચ્ચે લાગે છે? તો કે બે સંપર્ક સપાટીઓ વચ્ચે સંપર્કને લીધે ઉત્પન્ન થાય છે. એટલે કે તેથી તે સંપર્ક બળનું પણ એક ઉદાહરણ કહેવાય. તો આ બળ વિશે આપણે સમજૂતી એ નેક્સ્ટ ચેપ્ટરમાં આપણે ભણવાના છીએ. હવે બીજું ઉદાહરણ જોઈએ, ચુંબક વચ્ચેનું આકર્ષણ બળ કેવી રીતે લાગે છે. તો એના માટે નામ આપીએ છીએ બિન સંપર્ક બળ. તો બિન સંપર્ક બળ, ચુંબકીય બળ કેવી રીતે લાગે? ધારો કે તમને ખબર હોય તો ચુંબકના બે છેડા હોય છે. ગજ્જીય ચુંબક હોય છે તો તેના બે છેડા હોય છે, ઉત્તર ધ્રુવ અને દક્ષિણ ધ્રુવ. એટલે કે નોર્થ એટલે ઉત્તર ધ્રુવ અને સાઉથ એટલે દક્ષિણ ધ્રુવ. યસ, તો ગજ્જીયા ચુંબકના બે ધ્રુવો હોય છે. યસ, કે ઉત્તર ધ્રુવ અને દક્ષિણ ધ્રુવ. તો જ્યારે આ ઉત્તર અને દક્ષિણ ધ્રુવ બંને જો અલગ અલગ એકબીજા પર આકર્ષણ લગાડે એટલે કે તે વિજાતીય વિદ્યુત ધ્રુવો કહેવાય. સજાતીય એટલે શું? બે ઉત્તર ધ્રુવ અથવા તો બે દક્ષિણ ધ્રુવ પણ એકબીજાને કેવા છે? ત્યારે અપાકર્ષે છે. અને વિજાતીય એટલે શું કેવા? કે બંને અલગ અલગ, એટલે ઉત્તર દક્ષિણ અથવા દક્ષિણ ઉત્તર આ રીતે લાગે. તો ધારો કે આપણે ગજ્જીય ચુંબક છે, આ પ્રવૃત્તિની અંદર શું છે? કોઈ એક ગજ્જીયા ચુંબકની એક જોડ લેવાની. આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે એક ચુંબકને 3 ગોળાકાર પેન્સિલ પર અથવા તો લાકડાના નળાકાર પર મૂકવાના. યસ, આ રીતે મૂકવાના છે. હવે બીજા ચુંબકના એક છેડાને નળાકાર પર મૂકેલા ચુંબકના છેડા પાસે શું કરવાનું છે? લાવવાનું. આ રીતે આપણે લાવવાનું છે. તો ચુંબકના બીજા છેડાને નળાકાર પર રાખેલા ચુંબકના તે જ છેડા પાસે લાવવાનું. તો દર વખતે બીજા ચુંબકને નળાકાર પર મૂકેલા ચુંબક પાસે લાવવામાં આવે તો શું ફેરફાર થાય છે? તો જોઈ લો કે ધારો કે 3 પેન્સિલને કોઈ એક ચુંબક પર મૂકીએ છીએ તો એકબીજા તરફ આકર્ષણ બળ લગાડે છે. એટલે પેન્સિલ જે અણી છે એ ચુંબકને આકર્ષણ બળ પોતાની તરફ લગાડે છે, આપણે એવું કહી શકાય. એટલે લખ્યું છે કે બે ચુંબકો વચ્ચે આકર્ષણ બળ ક્યારે લાગે છે? કે જ્યારે બે અસમાન ધ્રુવો વચ્ચે લાગે ત્યારે, એટલે કે ઉત્તર ધ્રુવ અને દક્ષિણ ધ્રુવ. અપાકર્ષણ ક્યારે લાગે છે? કે બે સમાન ધ્રુવો હોય, ઉત્તર ઉત્તર હોય અથવા તો દક્ષિણ દક્ષિણ હોય ત્યારે આ અપાકર્ષણ એટલે કે સજાતીય વિદ્યુત ધ્રુવો વચ્ચે લાગે છે. તો ચુંબકના બે છેડા છે, ઉત્તર ધ્રુવ અને દક્ષિણ ધ્રુવ. તો આ પરથી આપણે કહી શકીએ છીએ કે બીજા ચુંબકને જો નજીક લાવવા હોય તો શું નળાકારો પર કોઈ ચુંબક રાખેલ ચુંબક ગતિ શરૂ કરે અથવા તેની નજીકની દિશામાં તે ગતિ કરે? તો આ અવલોકનો શું સૂચવે છે? તો એવું કહી શકાય કે ચુંબક વચ્ચે કોઈ ચોક્કસ બળ લાગતું હોવું જ જોઈએ. તો આપણે આગળના ધોરણમાં શીખ્યા છીએ
કે આવી ગયું ને કે બે ચુંબકના સમાન ધ્રુવો એટલે કે ઉત્તર ઉત્તર ધ્રુવ, દક્ષિણ દક્ષિણ ધ્રુવ એકબીજાને અપાકર્ષે છે. અસમાન ધ્રુવો એટલે કે ઉત્તર દક્ષિણ ધ્રુવ, દક્ષિણ ઉત્તર ધ્રુવ એકબીજાને આકર્ષે છે. તો આ આકર્ષણ કે અપાકર્ષણને પણ ખેંચાણ કે ધક્કો મારવાના સ્વરૂપે આપણે જોઈ શકીએ છીએ. તો આ પરથી આપણે કહી શકાય કે એક ચુંબક એ બીજા ચુંબક પર સંપર્કમાં આવ્યા વગર પણ બળ લગાવી શકે. તો એ બળ કયું આવે છે? અસંપર્ક બળ એટલે કે બિન સંપર્ક બળ કહી શકાય. યસ, તો એટલા માટે આપણે કીધું કે ચુંબક દ્વારા કોઈ લોખંડના ટુકડા પર લગાવવામાં આવતું બળ હોય તો તે બળ કયું છે? તો કે અસંપર્ક બળ છે, એટલે કે બિન સંપર્ક બળ કહેવાય. તો આજે આપણે બળોની અસર જોઈ, ચુંબક એટલે કે ઘર્ષણ બળ જોયું અને ચુંબકીય બળ આ વિડીયોની અંદર જોયું. વિદ્યાર્થી મિત્રો, મારી વિડીયો તમને પસંદ આવી હોય તો જરૂર લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. ધન્યવાદ.